મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. આપણે સતત જીવનની ભાગદોડમાં રહીએ છીએ અને આપણા માટે સમય પાણીના રેલાની જેમ વહી જતો હોય અને આપણે પાછળ રહી જતા હોય એવી સતત અનુભૂતિ કર્યા કરીએ છીએ. શાશ્વતી વર્તમાનમાં છે, વર્તમાનની હાજર ક્ષણમાં છે. જીવનની ખરી અનુભૂતિ વર્તમાનની હાજર ક્ષણમાં છે. એ ખોય ને જે આપણે દોડધામની ભાંજગળમાં પડ્યા છીએ એ મિથ્યા છે. એ દુન્યવી પ્રવૃત્તિ કરતાં કરતાં પણ તમે વર્તમાનમાં ઉપસ્થિત અને હાજર રહી શકો છો. એના સંદર્ભે એક નાની વાત છે કે ઊભો રહે તું ક્યાં જાય છે, કે ઊભો રહે તું ક્યાં જાય છે, ભાગી ભાગી જ્યાં ત્યાં જાય છે. કે ઊભો રહે તું ક્યાં જાય છે, જાગી ભાગી ભાગી જ્યાં ત્યાં જાય છે. તો દોડમાં આપણે ક્યાં જઈએ છીએ આપણને ખબર નથી પડતી અને આપણે ભટકી ગયા હોય એમ ભમ્યા કરીએ છીએ અને જ્યાં ના પહોંચવું હોય ત્યાં પહોંચી જતા હોઈએ છીએ. તો ઊભો રહે તું ક્યાં જાય છે, ભાગી ભાગી જ્યાં ત્યાં જાય છે. કે અહીં રહે અહીં બધું જ છે, અહીં રહે અહીં જ બધું છે, ઘડી ઘડી કાં વાં જાય છે. અહીં રહે અહીં બધું છે, ઘડી ઘડી કાં વાં જાય છે. તો બીજે જવાનો જે ઉત્સાહ ઉમંગ આપણી અંદર ઉમળે છે, પરંતુ ત્યાં પહોંચતા એ ઓસરી જાય છે. ઊભો રહે તું ક્યાં જાય છે, ભાગી ભાગી જ્યાં ત્યાં જાય છે. કે તત્ક્ષણમાં દાટ્યું છે બધું. તો સોનું રૂપું ચાંદી કોહિનૂર બધું વર્તમાનની હાજર ક્ષણમાં છે. જે એક દાયકાથી આપણે હું તો ગાયા જ રાખું છું કે તત્ક્ષણમાં દાટ્યું છે બધું, તત્ક્ષણમાં દાટ્યું છે બધું, ક્ષણ છોડીને ક્યાં જાય છે. તો આવી અમોલક ક્ષણ છે, એમાં સ્થિત રહીને તમે અત્ર તત્ર સર્વત્ર જઈ શકો છો જો તમે સભાન સજગ અને સતેજ હો તો. ઊભો રહે તું ક્યાં જાય છે, ભાગી ભાગી જ્યાં ત્યાં જાય છે. કે નિર્મળ આનંદ મફત છે, સચ્ચિદાનંદ જેને કહો છે, સત ચિત્ત અને આનંદ એ તો બુદ્ધની જેમ એક મૌન ભીતર બેસી જવાથી પ્રાપ્ત થાય છે, કોઈ દોડમદોડી કરવાથી પ્રાપ્ત થતો નથી. તો નિર્મળ આનંદ મફત છે, સુખે દુઃખે તું ક્યાં જાય છે. પણ આપણે સુખ ને દુઃખ જ પ્રાપ્ત કરવું છે એટલે આપણે આ મિથ્યા દોડ ચાલુ રાખી છે. કે નિર્મળ આનંદ મફત છે, સુખે દુઃખે તું ક્યાં જાય છે, ઊભો રહે તું ક્યાં જાય છે, ભાગી ભાગી જ્યાં ત્યાં જાય છે. કે શબ્દો નહીં તું ભાવ સમજ, શબ્દો નહીં તું ભાવ સમજ,
તું જ્યાં બધું જ ત્યાં થાય છે. શબ્દો નહીં, તું ભાવ સમજ, તું જ્યાં બધું જ ત્યાં થાય છે. તો wherever you are, everything is happening there only. And that is to be realized and that is to be seen, that's all. That is should be the motto of life, to remain here and now. તો this moment, આ ક્ષણ જ તમારી નાવ છે, તમારી નૈયા છે, તમારી નૌકા છે, ભવસાગરને તરી જવાની નાવ છે. ઊભો રહે તું ક્યાં જાય છે, ભાગી ભાગી જ્યાં ત્યાં જાય છે. મિત્રો, વાતો તો વાતો જ છે, એવી રીતના વર્તમાનની પણ વર્તમાનમાં વાતો વાતો જ રહે છે. અનુભૂતિ માટે આપણે પ્રયત્નશીલ, અદકા અને અઘરા યત્નોથી જો ન પ્રયત્નશીલ રહીએ તો આપણે આ ખુરશીમાં બેસીને પણ ગમે ત્યાં જઈ શકીએ છીએ. પરંતુ વર્તમાનની ઘનિષ્ઠ ઉપસ્થિતિ માટે મશીનમાં જે પ્રોબ્લેમો ઊભા થયા છે એને સમજવા એ ખૂબ જરૂરી છે. જ્ઞાન તો ચારે તરફ બધે વહેંચાય જ છે, પણ જ્ઞાન અંદર ઉતરતું નથી. વાતો જ્ઞાનની મીઠી મધુરી છે, પરંતુ એ વર્તણૂકમાં ઘનીભૂત થતી નથી. તો એનું કારણ આપણે આપણા શરીરના યંત્રને સમજી નથી શક્યા. આપણું શરીરનું યંત્ર કયા કયા પ્રભાવો નીચે કામ કરે છે, કેવી રીતે કામ કરે છે, આપણા શરીરમાં કેટલા કેન્દ્રો છે, વિચાર કેન્દ્ર, ભાવ કેન્દ્ર, ક્રિયા કેન્દ્ર, કામ કેન્દ્ર, પ્રાકૃતિક કેન્દ્રો, એ કઈ રીતે કાર્ય કરે છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. એ સમજ્યા વગર શબ્દોની રમત તો રમત જ છે. જ્ઞાનના શબ્દોની રમત તો હુતુતુ અને કબડ્ડી જેવી જ છે. એટલે ખરેખર બોધને જો આત્મસાત કરવો હોય તો વર્તમાનમાં તમારી ઘનિષ્ઠ ઉપસ્થિતિ ખૂબ જ જરૂરી છે. ભગવાન કૃષ્ણથી માંડીને આચાર્ય પ્રશાંત સુધી સૌ પ્રબુદ્ધોએ વર્તમાન અને હાજર ક્ષણ અને એમાં તમારી જે અનુપસ્થિતિ છે એ તમારા બધા સુખ દુઃખોનું કારણ છે. સુખ છે એ પણ સુખ નથી, કારણ કે એ ક્ષણિક હોય છે, અને દુઃખ તો આપણે વલુરી અને વધારે ને મોટું કર્યા જ કરીએ છીએ. દુઃખ પ્રત્યેનો આપણો અભિગમ પણ ખૂબ પેથોલોજીકલ છે. મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. નવા વર્ષની આ થોડી નાનકડી વાત આપને રજૂ કરી.